નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક નવી ભરતી જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। તો મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં આવેલી વિવિધ સંસ્થાઓમાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। મિત્રો, આ જગ્યાઓમાં ભરતી કરવા માટે વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ 18/8/2026 ના રોજ રાખવામાં આવેલું છે। તો મિત્રો, આ જગ્યાના વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા વગેરેની માહિતી અહીં આપણે પ્રસિદ્ધ થયેલી જાહેરાત ઉપરથી મેળવીએ। 11 માસના કરાર આધારિત જગ્યા માટે ઓપન ઇન્ટરવ્યુ ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ મિશન વાત્સલ્ય યોજના હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ પાલનપુર બનાસકાંઠા માટે 11 માસના કરાર આધારિત ફિક્સ પગારથી તદ્દન હંગામી ધોરણે મંજૂર થયેલી જગ્યા ભરવા માટે નીચે મુજબની લાયકાત, અનુભવ, કમ્પ્યુટર જ્ઞાન અને ઉંમર ધરાવતા ઉમેદવારોએ નીચે જણાવેલા તારીખે રૂબરૂ ઇન્ટરવ્યુમાં સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે। મિત્રો, આ ટેબલની અંદર આપણને જગ્યાનું નામ અને કુલ ભરતી થવાની સંખ્યાની માહિતી આપવામાં આવી છે। પસંદગી પામતા ઉમેદવારોને માસિક ફિક્સ વેતન કેટલું મળવાપાત્ર થશે તેની માહિતી છે, તેમજ શૈક્ષણિક લાયકાત તથા અનુભવ અને ઉંમર, તેમજ જે સંસ્થા કે કચેરીમાં આ જગ્યા ઉપર ભરતી થવાની છે તે સંસ્થાનું નામ અહીં છેલ્લે આપવામાં આવ્યું છે। તો પ્રથમ જગ્યાનું નામ છે આઉટરીચ વર્કર। કુલ 1 જગ્યા ઉપર અહીં ભરતી થવાની છે। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા પ્રતિ માસ વેતન મળવાપાત્ર થશે। અહીં પસંદગી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની માહિતી મેળવીએ તો ઉમેદવાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ કે તેને સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ, તેમજ ગુડ કોમ્બિનેશન સ્કિલ પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। મિત્રો, અનુભવની વાત કરીએ તો એટલીસ્ટ 1 year experience of working with government, NGO, government organization, weightage for work experience candidate। આ જગ્યામાં પસંદગી પામવા માટેની વય મર્યાદા 21 થી 40 વર્ષ સુધી હોવી જોઈએ। અહીં સંસ્થાનું નામ જોઈએ તો ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટ પાલનપુરની સંસ્થા માટે આ જગ્યામાં ભરતી થવાની છે। સેકન્ડ નંબરની જગ્યાનું નામ છે હાઉસ ફાધર। કુલ 1 જગ્યા ઉપર અહીં ભરતી થશે। આ જગ્યામાં પસંદગી પામેલા ઉમેદવારોને 14,564 રૂપિયા પ્રતિ માસ વેતન મળવાપાત્ર થશે। આ જગ્યામાં પસંદગી પામવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર કોઈ પણ વિદ્યાશાખામાંથી સ્નાતક, એટલીસ્ટ 1 year experience in relevant ફિલ્ડમાં ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા માટેની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 25 થી 40 વર્ષ સુધી વય ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા પણ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ પાલનપુરની સંસ્થા માટે ભરતી થવાની છે। 3 નંબરની જગ્યા છે પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર। અહીં પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા પ્રતિ માસ વેતન મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ડીપીએડ, બીપીએડ, સીપીએડ કરેલું હોવું જોઈએ। એટલીસ્ટ 1 year experience in relevant ફિલ્ડમાં પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। આ જગ્યામાં પસંદગી પામવા માટેની વય મર્યાદા 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। મિત્રો, સંસ્થાનું નામ જોઈએ તો ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ પાલનપુરની સંસ્થા માટે પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનરની ભરતી થવાની છે। હવે આ જગ્યાના વોક ઇન ઇન્ટરવ્યુ માટેની અગત્યની સૂચનાઓ અહીં આપવામાં આવી છે તે આપણે જોઈએ તો ઉક્ત જગ્યાઓ માટે તારીખ 18/8/2026 ના રોજ ઉમેદવારોએ લેખિત અરજી, જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, જન્મના આધાર, પાસપોર્ટ સાઇઝનો ફોટો વગેરે અસલ અને પ્રમાણિત નકલો સાથે નીચે જણાવેલ સમય અને સ્થળે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે। મિત્રો, અહીં ઇન્ટરવ્યુનું સ્થળ આપવામાં આવ્યું છે તો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીની કચેરી, બ્લોક નંબર 33G, ભોંયતળિયે, સેવા સદન 2, જોરાવર પેલેસ કમ્પાઉન્ડ, પાલનપુર, બનાસકાંઠા ખાતે ઇન્ટરવ્યુ લેવામાં આવશે। અહીં રજીસ્ટ્રેશનનો સમય આપવામાં આવ્યો છે કે વોકિંગ ઇન્ટરવ્યુ માટેનું રજીસ્ટ્રેશન સવારે 9 કલાકથી 11 કલાક દરમિયાન કરવામાં આવશે। તો મિત્રો, આ હતી ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ મિશન વાત્સલ્ય યોજના હેઠળ બાળ સંભાળ ગૃહ પાલનપુર બનાસકાંઠા ખાતે વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવાની જાહેરાત માટે અરજી કેવી રીતના કરવાની છે તેમજ વોક ઇન ઇન્ટરવ્યુમાં
કયા કયા ડોક્યુમેન્ટો સાથે હાજર રહેવાનું છે, પસંદગી પામેલા ઉમેદવારોને પગાર ધોરણ કેટલું મળવાપાત્ર થશે તેની વિસ્તૃત માહિતી આપતો વિડીયો. જો તમને આ માહિતી સભર વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.